નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મનજીત મોટી વાતોમાં. મિત્રો, આજે આપણે ચૈત્રી નવરાત્રિ વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ચૈત્રી નવરાત્રિ શરૂ થતાં પહેલાં આ એક કામ અવશ્ય કરી લેજો. આ કહાનીના માધ્યમથી તમને જાણવા મળશે કે કયું કામ કરવું જોઈએ અને કયું કામ ન કરવું જોઈએ. મિત્રો, આ સ્ટોરીના માધ્યમથી તમને ચૈત્રી નવરાત્રિ વિશેની સાચી અને સચોટ માહિતી સાંભળવા મળશે. તો આ સ્ટોરી અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી. ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની સતત 9 દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી અને વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. ભારતમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં 4 વખત આવે છે, જેમાં ચૈત્ર અને આસો મહિનામાં આવતી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની સતત 9 દિવસ સુધી ખૂબ જ ભક્તિભાવ, અટલ વિશ્વાસ અને વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર શુક્લની પ્રતિપદા તિથિ 8મી એપ્રિલે રાત્રે 11:50 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 9મી એપ્રિલ રાત્રે 8:30 સમાપ્ત થશે. આ પ્રમાણે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થશે. નવરાત્રિ શરૂ થાય તે પહેલાં કેટલાક કામ પૂર્ણ કરી લેવા જોઈએ, જેનાથી મા દુર્ગાના આશીર્વાદ નિરંતરપણે આપણા સૌ ઉપર વરસતા રહે. ચૈત્રી નવરાત્રિ શરૂ થાય તે પહેલાં આ એક કામ ખાસ કરી લેજો. નવરાત્રિ શરૂ થાય તે પહેલાં આખા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય અથવા જે ઘરમાં હંમેશા અવ્યવસ્થા હોય ત્યાં માતા દુર્ગા વાસ નથી કરતા. જો તમે દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માગતા હોવ તો નવરાત્રિ પહેલાં આખા ઘરની સફાઈ અને સાફસૂફી અવશ્ય કરો. જો તમારા ઘરના મંદિરમાં કોઈ દેવી દેવતાની તૂટેલી ફાટેલી અને ખંડિત થયેલી મૂર્તિઓ અથવા ફોટા હોય તો તેને ઘરની બહાર ફેંકી દો. નવરાત્રિના પહેલા દિવસે ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. તમે તમારા ઘરમાં જે જગ્યાએ કળશની સ્થાપના કરવાના હોય એ જગ્યાની સારી રીતે સાફ સફાઈ કરી પછી નવરાત્રિ શરૂ થવાના 1 દિવસ અગાઉ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. આ પછી ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. માતા દુર્ગાના સ્વાગત માટે દરવાજા પર સ્વસ્તિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિ ઉપવાસ માટેની અને પૂજા માટેની તમામ સામગ્રી અગાઉથી એકત્રિત કરી રાખો. જો તમે નવરાત્રિ દરમિયાન 9 દિવસ માટે ઉપવાસ કરવાના હોય તો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં બિયા સાથેનો લોટ, ચોખા, સાબુદાણા, રોક મીઠું, ફળો, સૂકો મેવો અને મગફળી જેવી વસ્તુઓ અગાઉથી તૈયાર કરી રાખો. નવરાત્રિ દરમિયાન માતાના 9 સ્વરૂપો અને 9 રંગોનું વિશેષ મહત્ત્વ હોય છે. માતા દુર્ગાના દરેક સ્વરૂપને એક ખાસ રંગ સમર્પિત છે. નવરાત્રિ વખતે મા નવદુર્ગાના 9 સ્વરૂપોના 9 રંગમાંથી કયા દિવસે તમે કેવા રંગના કપડાં પહેરશો એ નવરાત્રિ આવે એ પહેલાં અગાઉથી પસંદ કરી રાખો, કારણ કે આમ કરવાથી માતા દુર્ગાની પૂજા કરવામાં સરળતા રહેશે. અને બીજું એક કામ એ પણ કરવાનું છે કે નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી હજામત કરવી, વાળ કે નખ કાપવા એ અશુભ માનવામાં આવે છે. તેથી જો તમારે આ બધી વસ્તુઓ કરવી હોય તો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તેને પૂર્ણ કરી લો. આ ઉપરાંત જો તમે માતા દુર્ગાની નવરાત્રિ ભક્તિભાવથી, પૂરી શ્રદ્ધા અને અટલ વિશ્વાસથી ઉજવવા માગો છો તો તમારા ઘરમાંથી તમામ પ્રકારનો તામસિક ખોરાક કાઢી નાખો.
જો તમે લસણ અને ડુંગળી ખાતા હોય તો નવરાત્રિ દરમિયાન તમે લસણ અને ડુંગળી ખાવાનું પણ છોડી દો. નવરાત્રિના દિવસોમાં સાત્વિકતાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે એ ખાસ આવશ્યક છે. મિત્રો, હું આશા રાખું છું કે આ નવરાત્રિને લગતી આ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય ભવાની અવશ્ય લખજો અને વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો. જય મા ભવાની, જય દ્વારકાધીશ.